પ્રજાતિ માત્ર ભણવાનું અને પરીક્ષાઓ પણ આવતા રહે. તમે કહેતા છીએ કહો તો તમે કહેતા નહીં. હા તમે કશું જોડણા કે Oh!
બચુજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય. સભાને સંબોધ છે સહદેવભાઈ હિન્દુસ્તાની. સહદેવભાઈને વિનંતી કરીશ કે આજના શૈક્ષણિક પ્રસંગે આપણે બધાને જય હિન્દ બોલો ભારત માતા કી જય. પહેલા તો સૌપ્રથમ ગામની અંદર લાઇબ્રેરી જોવા મળે એનાથી વિશેષ વસ્તુ કોઈ ના જોયો કે જે ભીડ આપણે લાઇબ્રેરી તરફ હવે જોવા મળશે ને આવનારા 5 વર્ષની અંદર સાહેબ અત્યારે લાઇબ્રેરીનું આપણને વેલ્યુ અત્યારે પણ ખબર ના પડે પણ આવનારા 5 વર્ષ પછી આ ગામ છે આ ગામ અધિકારીઓના ગામથી ઓળખાશે ને ત્યારે ખબર પડશે. આ પ્રસંગે અમારા સાહેબ શ્રી ભારતસિંહ ભટ્ટાચાર્ય સાહેબ, ભરતસિંહ ડાભી સાહેબ, પછી સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવ, અને સૌપ્રથમ આનો લાભ ગામને તો થવાનો જ છે અને સાથે સાથે આજુબાજુના ગામ વાળાને થવાનો છે. તમને એવું થાય છે કે આજુબાજુ ગામ વાળાને શું લાભ? તો આ ગામની અંદર બીજી વસ્તુ છે કે પોલીસ કોન્સ્ટેબલને રિલેટેડ કોચિંગ ક્લાસ પણ શરૂ થવા જઈ રહ્યા છે, જે સૌથી મોટી વાત કહેવાય. અને વિશેષ આ જે લાઇબ્રેરી જે છે, લાઇબ્રેરીને 10મા ધોરણની અંદર દીકરી હોય કે દીકરો હોય કે 12મા ધોરણમાં દીકરા દીકરી હોય કે કમ્પિટિટિવ એક્ઝામની અંદર દીકરા દીકરી હોય, એ સારામાં સારું તૈયાર કરીને સારામાં સારા લાગી અને ઓફિસર બનશે ત્યારે આ ગામની સાધના છે ને સાધના સફળ થશે. એનાથી વિશેષ કશું ના જોઈએ. આગેવાન ડીડી જાલેરા સાહેબ પણ અહીંયા પધાર્યા છે, તેમનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પધારો જાલેરા સાહેબ. હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પધારો હિરલબેન ઠાકોર. ખુરશી લાવજો, ખુરશીની વ્યવસ્થા કરજો બેન માટે. લોકસભાના લોકપ્રિય સાવ સરળ સ્વભાવના નાના માણસને પણ નામથી બોલાવે એવા ભરતસિંહ ડાભી સાહેબ પધાર્યા છે. તેમના સન્માન માટે હું ભેમાજી, જોમાજી, દશરથભાઈ અને કમલેશભાઈ પટેલને, શાંતિજી, જોગાજીને વિનંતી કરીશ કે પધારો, આપણા સાહેબશ્રીનું સન્માન કરશો. ઝડપથી પધારશો. આ નામ બોલાય. આપણા સાહેબ નું સન્માન દે. તાળીના ગગડાથી વધાવીએ ભાઈઓ. જોરદાર તાળી સાહેબ માટે. કે આપણા યુવાન નેતા સાહેબના સન્માન માટે પધારશો. ઝડપથી આવશો. સાહેબનું જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે તાળીઓના ગગડાથી વધાવીએ. હર હંમેશા એક કાર્યકર્તા માટે તમે રાત
વિનંતી કરીશ રામસુખભાઈ, કરશનભાઈ, પહેલાજી, સવસીજીને વિનંતી કરી ઝડપથી પધારશો. આપણા યુવાન નેતાનું સન્માન માટે ઝડપથી પધારો. જેનું પણ નામ બોલો એ ઝડપથી પધારશો. પંચાલ ગણપતભાઈ પણ જોડાશો સાહેબના સન્માન માટે. આપણી પાસે ટાઈમ ઓછો હોય, મહેમાનોનું સન્માન કરવાનું હોય, ઝડપથી પધારવા નમ્ર વિનંતી. સાહેબનો સન્માન છે, તાળીઓના ગગડાથી વધાવીએ ભાઈ. તાત્કાલિક અમરસિંહના સન્માન માટે જોડાશો. અમરસિંહને ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી તમને ખૂબ લાભ આવે. વધાર્યા છે તેમના સન્માન માટે પંચાલ બેચરભાઈ, પહેલાજભાઈ પ્રજાપતિ, અનુપજી, રોમાજી પધારશો. મુકેશજીના સન્માન માટે ઝડપથી પધારજો. હાલો હાલો. ભાઈ સામુજી, વિક્રમજી, નરસિંહજી ત્રણેય મિત્રો અને દિલીપભાઈ પધારશો. દિલીપભાઈ મંત્રી પણ પધારશો. થરા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દિનેશજી ઠાકોરના સન્માન માટે. આપણા ઠાકોર સમાજનું ગૌરવ બેન શ્રી હિરલબેન ઠાકોર સિંગર પધાર્યા છે. તેમના સન્માન માટે હું રતનપુરા ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ વસંતીબેન અરવિંદજીને વિનંતી કરીશ. રમીલાબેન પ્રજાપતિ સાથે જોડાશે. આપણા બેનનું સન્માન કરવા માટે પધારશો ઝડપથી. ઠાકોર સમાજની દીકરીનું સન્માન થઈ રહ્યું છે. અહીંયા જગાથી વધારે બેનને અનિલ કુમાર વાજીજી, મુકેશજી વસાજી, પોપટજી ચમનજી ઝડપથી આવશો. દરજી નરેશભાઈ સાથે જોડાશો, પધારશો. ઝડપથી આવશો. મુજરવા પરિવારમાંથી એક ભાઈ આવશે, ઝડપથી પધારશો. હવે આપણે મહેશભાઈ વકીલ સાહેબ નું સ્વાગત કરવા. જગાણી પરિવાર પરથી આવો, બળોદના પરિવાર પરથી આવો, કારણ કે સમયનો અભાવ છે
એટલે ગમે તે આવી જો. આ જે પરિવાર કીધા એમાંથી આપણે મહેશભાઈનું સ્વાગત કરવાનું છે. હા, ડાભી પરિવારમાંથી પણ આવી જો. એમના પછી હવે આપણે ડીકે સાહેબ આકોલીનું સ્વાગત કરવાનું છે. તો આપણા લાઇબ્રેરી યોગ મંડળમાંથી આવી 2 જણ એમનું સ્વાગત કરશે. એમના પછી જોશી મુકેશભાઈનું પણ સ્વાગત કરવાનું છે. તો આવો, ગોળીવાડિયા પરિવારમાંથી આવો તથા ઉંદરિયા પરિવારમાંથી એક ભાઈ આવો, એમનું સ્વાગત કરો. તથા પંજાલ શંકરભાઈ તમે પણ આવો. સહદેવભાઈ પણ પધારશો. મુકેશભાઈ પધારશો. મુકેશજી ઠાકોર સરપંચ શ્રી સૌપુરા પણ પધારે છે. એમને વિનંતી કરીશ કે આપ આવશો. પિન્ટુભાઈ પધારશો. આપણા જે આયોજકો છે એમને પણ નમ્ર વિનંતી કે આપ આપણા મહેમાનોનું આપ સન્માન કરશો. વાઘજીભાઈ ઠાકોર એડવોકેટનું પણ અહીંયા સન્માન કરવાનું હોય, સ્ટેજ પર પધારશો. જેમ બે ચેખલાથી પધારે એમનું પણ અહીંયા સન્માન કરવાનું હોય, પધારશો. વિપુલભાઈ મોડર્ન સ્કૂલમાંથી પધારે એમનું પણ અહીંયા સન્માન કરવાનું હોય, પધારશો ઝડપથી. પંકજભાઈ પધારશો. પંકજભાઈ જે પોલીસ ભરતીમાં લાગેલા છે એમનું સન્માન પાછળથી રાખેલું હોય. કોઈ આપણા આડોશ પાડોશમાં સન્માનનું બાકી હોય તો અમારું ધ્યાન દોરજો. ભૂલથી જોઈ સમાજના માગીએ છીએ, કોઈ ભૂલ થઈ હોય તો. આપણા યુવા ઉત્સાહી અને આ ગામને ગોકળિયું ગામ આપણા આગેવાનો પણ ભારતસિંહ સાહેબ, ડાભી સાહેબ, સંસદ દશરથજી, ડીડી ધારેલા સાહેબ પણ બધાએ એમને કીધું કે અમારે પણ આવા ઉત્સાહી સરપંચનું સન્માન કરવું છે. તો તમામને વિનંતી કે સાહેબ આપણા ઉત્સાહી સરપંચનું સન્માન થયેલું તાળીના ગગડાથી બતાવીશું. જયંતિભાઈ ભગત પધારશે, એમનું પણ સન્માન કરવાનું હોય. જયંતિભાઈ ભગત તાળીઓના ગગડાથી બતાવો. યુવાન સરપંચશ્રી આપણા ગામને ગોકળિયું ગામ બનાવ્યું છે. યુવાન સરપંચના સન્માનમાં થઈ રહ્યું હોય આપણે તાળીઓના ગગડાથી બતાવીશું એમના સન્માનને. રમીલાબેન અહીંયા અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, તેમના સન્માન માટે વસંતીબેનને વિનંતી કરીશ કે રમીલાબેનનું સન્માન. થઈ ગયું હોય તો માફ કરશો. ધન્યવાદ. હવે સ્વાગત સન્માન કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા બોલો સદારામ બાપાની જય. આજે રતનપુરા મુકામે એક સરસ્વતીના ધામના લાઇબ્રેરી પ્રસંગે ઉપસ્થિત, જેમનો શિક્ષણ ક્ષેત્રે
ખૂબ નાતો છે અને ઘણું બધું શિક્ષણમાં એમના વિસ્તારમાં પ્રગતિ કરાયેલ છે. અને આપણા અહીંના લોકપ્રિય સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબ તેમજ પાટણ જિલ્લાના જિલ્લા પ્રમુખ અને સામાજિક અગ્રણી શ્રી દશરથજી ઠાકોર સાહેબ તેમજ આપણા વિસ્તારના જેમનું તેજાબી વક્તવ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી ભરતસિંહ ભટ્ટાચાર્ય સાહેબ તેમજ આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને મારા સસરા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી બચુજી ઠાકોર તેમજ મંચસ્થ મહાનુભાવો આપણા સિંગર હિરણબેન તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત અને ભાઈ શ્રી અમરસિંહ સોલંકી તેમજ સરપંચ શ્રી અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામમાંથી યુવાનો, માતાઓ અને બહેનો આજે ખૂબ સરસ અને પોલીસમાં તો લાગ્યા પણ આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાંથી આ ગામના બાળકો તમામે સમાજના ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બને એવી સદારામ બાપુને પ્રાર્થના કરું છું. એટલે આપ સૌને વિનંતી કરું કે આપણા બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખી અને ટાઈમ ટુ ટાઈમ ભણવા મોકલજો. બસ એટલું જ. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ. ડીડી જાલેરા સાહેબ આપનો.